સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે। વાત કંઈક એમ છે કે શિવા ઝાલા જેલમાંથી બહાર આવ્યો અને બહાર આવતા જ એણે તાઇફા શરૂ કરી દીધા। ફટાકડા ફોડી અને કાફલા સાથે એણે ઉજવણી કરી હતી અને આ ઉજવણીનો વિડીયો પણ બનાવ્યો હતો। આ વિડીયો જંગલની આગની જેમ સુરતમાં વાયરલ થયો અને વાયરલ થતાં જ સલાબતપુરા પોલીસ સક્રિય થઈ હતી। સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરી છે। જામીન મળતા તાઇફા કરી રહેલા આ ડ્રગ્સ પેડલરને ફરી એકવાર પકડી પાડ્યો છે। પોલીસને એણે પડકાર ફેંક્યો હતો, જાહેરનામાનો ભંગ કર્યો હતો અને આખરે શિવા ઝાલાને ફરી એકવાર પોલીસે ઝડપી લીધો। હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો। હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે, હું એની માફી માંગુ છું। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જયેન્દ્ર પાંડે સુરતથી મારી સાથે લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, આ શિવા ઝાલા કુખ્યાત છે અને ભૂતકાળ એનો ખરડાયેલો છે, એ જેલમાંથી પેરોલ પર બહાર આવે છે। સવાલ એ થાય કે જો સુરત પોલીસે કાર્યવાહી કરી છે એમાં કોઈ બેમત નથી, પણ આવા ગુનેગારોની, આવા મંજાયેલા આરોપીઓની એવી કેવી હિંમત થાય કે પોલીસને આવો પડકાર ફેંકી શકે? નુપુર, આપણે સાંભળ્યું હશે અને દર્શકો પણ સાંભળ્યું જે પ્રકારે તે પોલીસ સમક્ષ માફી માંગી રહ્યો છે, પરંતુ આજથી 4 મહિના પહેલા જ્યારે શિવા ઝાલાને સુરત એસઓજી પોલીસે પકડવા ગઈ હતી ત્યારે તેની ઘરની બહાર તેના આજુબાજુ વિસ્તારમાંથી કુલ 17 જેટલા સીસીટીવી કેમેરા મળી આવ્યા હતા। એટલે પોતાના ઘરે એક એવો કમરો બનાવ્યો હતો, ત્યાંથી તે પોલીસ પર નજર રાખી રહ્યો હતો। તે ઉપરાંત પોતાની ડ્રગ્સની ફેક્ટરી ચલાવી રહ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી અને 4 મહિના બાદ જ્યારે તે છૂટીને આવ્યો છે ત્યારે તેના વિસ્તારના લોકોએ તેની ઢોલ નગારા અને ફટાકડા ફોડી તેનું સ્વાગત કર્યું હતું। તેનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે હાલ સલામત પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી છે, પરંતુ આ ફક્ત બતાવવા પૂરતી છે, કારણ કે મહત્વની બાબત એ છે કે જ્યારે આટલો મોટો પેડલર હોય, પોલીસને ધ્યાન રાખવા માટે સીસીટીવી ફૂટેજ ગોઠવતો હોય, પરંતુ પોલીસ કોઈ ચકાસ રાખતી હોય, કારણ કે જ્યારે પોલીસ પેપરો બનાવતી હોય તો પેપરમાં કોઈને કોઈ કચાશ હોય એટલે કારણે એને જામીન મળી જતા હોય છે। આવા ડ્રગ્સ પેડલરોને તારે છૂટીને આવા મોટા તામઝામ કરતા હોય છે, પરંતુ આવા પેડલરોને પોલીસ કઈ રીતે તાંબી શકે, જામીન કઈ રીતે મળી શકે, એક લોક ચર્ચા પણ છે। ત્યારે આવા ડ્રગ્સ પેડલરોને પોલીસનો કોઈ પણ ખોફ રહ્યો નથી, સૌથી મોટી માહિતી સામે આવી રહી છે। જી નુપુર। જયેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।